હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે અમારું પેકિંગ ચાલુ કરી દીધું છે. જોઈ લો આ આનંદીનો લુક, લાગે છે ને એકદમ ફટાકડી. અમે પહોંચી ગયા રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. પછી ત્યાંથી અમે નીકળી ગયા. મંડપ પૂરો થઈ ગયો પછી અમે નીકળી ગયા બ્રાઇડ લુક કમ્પ્લીટ કરવા માટે. આ છે એના ફઈની છોકરી નિધિ. આ છે અમારી આ છે આનંદીનો ભાઈ ક્રિશ. તે બતાવે છે જો તું પણ દીદીના વ્લોગ જો કેવા મસ્ત વ્લોગ બનાવે છે, તું પણ રોજ જોજે હો. મેરેજ ફંક્શન ચાલુ હતું અને મને ને આનંદીને કંટાળો આવતો હતો, તો અમે બે ગપાટા મારવાનું ચાલુ કરી દીધું. વરરાજાને થયું હાલ મોટો છે તો પૂરી દો, એટલે 7 જન્મ સુધી મારી જોડે રહી. આખું કપા ભરી મૂક્યું ને મારે ટચઅપ કરવું પડ્યું. બીજા દિવસે હું ને હિનલ નીકળી ગયા મિન્ટેનના સેમિનારમાં. ત્યાં પહોંચીને મેં કાચમાં જોયું તો મને લાગ્યું હાલ હું પણ થોડીક કાજલ ને લિપસ્ટિક કરી લઉં. આ છે મોઢવણિકની વાળી. મિન્ટેનવાળાએ બહુ સરસ અરેન્જમેન્ટ કરેલું હતું. ત્યાં 700 જેટલા બ્યુટિશિયન્સ મિન્ટેનનો સેમિનાર અટેન્ડ કરવા માટે આવેલા હતા. અમે પણ પહોંચી ગયા હતા કામરેજના ગ્રુપ જોડે. ઝલક, ચાંદની, રીટાબેન. ત્યાં અમને હેર કટિંગ, હેરસ્ટાઇલ એન્ડ હેર ટ્રીટમેન્ટનું પૂરેપૂરું નોલેજ આપ્યું હતું. લંચ ટાઈમ થઈ ગયો અને મેં ફટાફટ જમી લીધું, કારણ કે અમારે રિસેપ્શનની બ્રાઇડ રેડી કરવા માટે જવાનું હતું. અમે પહોંચી ગયા મારા ભાઈની ઓફિસે. અવડો મોટો મિરર દેખાય ને એક સેલ્ફી ના લઈ એવું તો ના જ બને. મારે સેમિનાર પણ અટેન્ડ કરવાનો હતો અને બ્રાઇડનો મેકઅપ પણ કરવાનો હતો. બ્રાઇડ કે મારે તમારી પાસે જ મેકઅપ કરાવવો છે, તો મેં મારા ભાઈની ઓફિસે બધું વર્ક કરવાનું ફિક્સ કર્યું. આ છે રિસેપ્શન બ્રાઇડનો ફાઇનલ લુક. 108ની સ્પીડ પકડીને અમે નીકળી ગયા મોઢવણિકની વાડીમાં. ત્યાં જઈને જોયું તો મમતા સોની એની એન્ટ્રી કરી રહ્યા હતા. આ છે પાર્થભાઈ, જે મિન્ટેન પ્રોફેશનલના હોનર છે. મમતા સોનીના હાથથી એવોર્ડ મળવાનો હતો. હું પણ પહોંચી ગઈ એવોર્ડ લેવા માટે. મિન્ટેન તરફથી અમને બેઉને ગિફ્ટ મળ્યા. આવજો, બાય બાય, ફરીથી મળશું નવા વ્લોગમાં.